ગુજરાતમાં અસામાજિક તત્વો પર હવે ફરી એકવાર દાદાનું બુલડોઝર ફરવાનું શરૂ થઈ ગયું છે। જોવા જઈએ તો છેલ્લા કેટલાય સમયથી વાતો એવી થઈ રહી હતી કે ચૂંટણીના કારણે હવે જે છે અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવામાં નથી આવતી, પરંતુ હવે જે સમયે ચૂંટણી પૂરી થઈ છે એના થોડાક જ દિવસોની અંદર હવે ફરી એકવાર જામનગરની અંદર હવે અસામાજિક તત્વો પર દાદાનું બુલડોઝર ફરવાનું ફરી એકવાર શરૂ થઈ ગયું છે। ઘટનાની જો વિગતે ચર્ચા કરવામાં આવે તો જામનગરના હપા વિસ્તારમાં ભૂમાફિયાઓની કોઈ નાની મોટી નહીં પરંતુ 1,20,000 ચોરસ ફૂટ જેટલી જમીન પર પોતાનો અડ્ડો જમાવી દીધો હતો। સાંભળીને નવાઈ લાગશે કેમ કે આ જમીન છે જે સરકારે જાહેર ગરીબો અને જરૂરિયાતમંદો લોકો માટે આવાસ બનાવવા માટે ફાળવી હતી। તે જમીન પર ગરીબોના ઘરના સપના સાકાર થવાના હતા, પરંતુ આ જગ્યાએ અસામાજિક તત્વોએ પોતાનો અડ્ડો જમાવીને રાખી દીધો હતો અને આ જ મામલાને લઈ હવે સવારથી આ જગ્યા પર હવે જે છે ગેરકાયદેસર દબાણો જે છે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે। સૌપ્રથમ નજર કરી લઈએ तमाम दृश्यों पर सांभळी के अधिकारी आ विषय में शू कहवुं छे। जामनगर महानगर के अंदर हापा एरिया के अंदर इस्कॉन मंदिर के पास रेवेन्यू सर्वे नंबर 382 उसमें करीब 1,20,000 स्क्वायर फीट जगह है जो गरीब आवास के लिए कॉरपोरेशन को दी गई है। वहाँ पे करीब 16 आसामियों द्वारा एनक्रोचमेंट किया हुआ है। उस एनक्रोचमेंट को दूर करने की हाल सुबह से कार्यवाही चालू है। इसमें करीब 8 जेसीबी, 6 ट्रैक्टर्स, फायर, पीजीवीसीएल और कॉरपोरेशन के अलग अलग डिपार्टमेंट्स इसमें काम पे लगे हुए हैं। साथ में पुलिस बंदोबस्त भी है और सुबह 8 बजे से ये डिमोलिशन की कामगिरी हाल चालू है। करीब 1,20,000 स्क्वायर फीट जगह होगी और मार्केट वैल्यू के हिसाब से अगर 3 से 4 हज़ार गिना जाए तो 35 से 40 करोड़ रुपया इसकी कीमत होगी।